હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, તો અમે કાલ જઈને આવ્યા મોમેરામાં. એટલે તો હે ને કપડાં બપડાં બધું એટલું હે ને ધોવાનો ઢગલો, બહુ જ કપડાં બપડા બધું હી. આમ બધા એવા થાકી જાય મોમેરામાં જઈને આવ્યા તે. અને મારી તો હજુ ઊંધી હુઈ જ રહ્યો હો. તીજ નહીં, પપ્પા બે તો હુઈ જાય. હવે ઉઠશી, નાસી, પછી ચા નાસ્તો કરશી. એટલે હું તમને બતાવું, તમે વિડીયો બનાવી રહેજો. વાયો ચાવી લે, ચો જવું જતો રહ્યો ઈનો લેવા. જગત સ્થિતના પપ્પા ચા નાસ્તો કરી. અદિત તો જ્યો હવે દુકાન ઈનો લેવા માટે. સ્થિતના ઈનો લાવી હતી. જગાઈશ અમે હવે તરબૂચ લઈને બેઠા છીએ ખાવા માટે. જવામાંથી અને આમાં ભણી અમે તરબૂચ કાપી આલું ખાવા માટે. નહીં તીત ચલો સમજે બાજુ તરબૂચ ખાઈએ. મેં મને એટલે શ્રીખંડ મગાવ્યો જો, શ્રીખંડનો મઠ્ઠો બધું. કેરીનો રસ મગાવ્યો. અંતિતામાં કેરીનો રસ ખવાઈ જાય. હવે તરબૂચ પડી મેં કયો કેરીનો રસ ખવાય હતી. તે તું ખાવું તાર કેરીનો રસ કાઢી આલું હવે તીતના કેરીનો રસ. જો જો કેરી એ હમ જય સમ એ ગાજો લગન તો પતી ગયા. કપડાનો તો ઢગલો હોય જો. 10 વાગ્યા અત્યારે. અને તો સવારે વહેલા ધોઈને સૂકવી દીધા હતા ને એટલે આ બધા કપડાં તો સુકાઈ ગયા. આ પતલું કાપડ એટલા માટે જો એટલે લાવી દીધો વાળવા. અને હજુ તો બીજો કપડાં તો સૂકવા બધા. કેટલા બધા કપડાં મારા તીજો હેચકા મેકી જાય. રીતના દાદી કપડાં વાળી તો લીલું ચાલશે. ચાલ નહીં બહુ મૂકી દો પહેલા રૂમમાં. એ પછી કૂતરું ભય નાખશે અહીંથી તો નહીં નાખ. પેલા આ તો આપણે જઈએ ને બહાર. હાડી શીખના દાદીની હાડી નવી લાવે રહી. તે તમે બ્રશ ઘસ્યો છે? જો અમે કપડાં વાળવાનું ચાલુ કરી દીધું. કાલ પહેર્યો તો રહ્યો. લગન બગન તો પતી જાય પણ હવે કપડો છે ને 2-3 દિવસ સુધી ચાલુ જ રહેશે ધોવાનો. કારણ કે કેટલો બધો કપડો હી. તીથના પપ્પાનો તો 4 જોડ કપડો હી. તીથના દાદીનો 3 જોડ, મારો 3 જોડ, તીથનો તો 4-5 જોડ, તીથના દાદાનો બધાનો એટલો બધો કપડો હી. બહાર તો કેટલો હૂકો હી કપડો વગની જડો જો વાળી બધો મેકી દઉં થઈને ભરી. એટલે હવે ને હવે કોઈક લગન પ્રસંગ આવે ને એટલે કાઢવાનો. તીથનો કપડો તો ભરી દીધો થેલીમાં. કમ્પ્લીટ કરીને મેકી દઉં એટલે હે ને કરચોલી કેવું ના પડે કપડાં એટલા માટે. હવે જ્યારે કોઈ પ્રસંગ આવશે ને એટલે કાઢશું પહેરવા માટે. હવે હાલ તો કપડાં મેકી દઈએ વાળી મસ્ત. જો રોંધવાનું ચાલુ કરી દીધું. મેં ગવાર લાવ્યો તો ગવાર વંગાર્યો. ગવારનું શાક બનાવ્યું. બીજું જો સેવ ડુંગળીનું શાક બનાવ્યું. સેવ ડુંગળીનું શાક તો ચડી ગયો. અને આવા બનાવવાની લોટ બાંધીને રોટલી અને બનાવી રહેજો તમે બતાવે. જો ગઈ ટીવીમાં ગીત ચાલુ કરાય તીથને નાચવાનું ચાલુ કરી દીધું. એકાંશ બહેને અને એકાંશતા તો હાલ નવરાયો હોય એટલે એને માથું બાથું ભેનું હો. અને 2 જણા એકાંશને નવરાયો ને એકાંશ તો ખાઈને હવે નાચો હો. તીથના દાદી ખાઈ રહ્યા. તીથના દાદીને ને અમારે હું એ ખાઈ જ રહ્યું હવે. પણ બધું બેઠી જ છું એ જગ્યા ઉપર જ હજુ તો.
અને આ 2 જણા જો છે મજા આવે નાચવાની. જો શ્રીખંડ એ વધ્યો, કેરીનો રસ્તો પતી ગયો. જો 2 જણ ચ નાચી. હજી તો મારા વાસણને બધું લઈ જવાનું પેલા રૂમમાં. રાતી દાદી લઈને હેઠે 2 જણને નાચવાની એવી મજા આવી જઈ હે ને. અને અમારા તીથ જો 2 જણ મોજમાં આવી જાય મોજમાં. એકાશ તો એવા હસી ને ગોર ફરી ફરીને નાચી, ગોર ફરી ફરીને પાછા. અને તીથને 2 જો કઈ અમારા તીથ જેવા રમી. ક્રિશા બતાવ તમારે. ક્રિશા આવું કરી. હા ચમ એ લઈ લે ક્રિશા. ત્યાલ રન કરી દે, તોડી નાખશે. અને તીથ એકાલ ચોથી લાવ્યો તો મમેરામ જોતો થી ઈ વેકાવા આવી તું. હા કેટલું બધું વેકાવા આવી તું કા. એટલું બધું વેકાવા આવી તું. ક્રિશાની 2 ચોટી. 2 ચોટી બંધી નહીં. અમારી ટીચર સ્ટ્રેટ લેવરાઈ હતી લખવા જો. જો જમનામાં તો હેડે શાકભાજી લેવા. શાકભાજી લેવા હેડે. જગેશ કબૂતર. કાલે દૂધ નતો લાવ્યો તે સારો જ ના લાગ્યો. હા જગેશ તમારી દીક રમી. અને તમારે એકાંશ બતાવું. એકાંશ હવે ઉઠ્યા હી. એકાંશ શું કરી દીકના તો રમવાનું ચાલુ. ત્યાં કંચને તો બધું પાણી ઢોળ્યું. હા તેલ નાખું છે. જો હવે ઉઠીને બેઠા 2 જણા મા બેટો. તેલ પતી ગયું લાગે છે એવા ઘેર. એટલે મને મોકલી તેલ લેવા. જો ગાઈસ તેલ લઈ લીધું. હવે હું આલુ જો આટલો કાપી. મા બેટો હવે ઓળાવશી માથું. ઓ લે જો એકાંશની ચોટી બંધવાની છે હવે. આ તો ઊંઘમાં ઉઠશે ને એટલે નહીં બોલો. એકાંશ તો નહીં બોલતો ને મન. ઊંઘમાં ઉઠે ને એટલે નહીં બોલતો. અને જો હું તમારે દક્ષામાસી બતાવું કરી વિડીયો. જો પંખા ચાલુ કરી. સીટ દરવાજા પહાડ જઈને ઊંઘ્યો હે દક્ષામાસી તો. ઠંડુ પાણી ભરલાય આવેલી ખાલી કેલ્બો તો. ફ્રીજમાં જો ઠંડુ પાણી. હું તેલ લેવા જઈને પણ નથી. ફ્રીજમાં તો જો પેપ્સીઓ હી ને આઈસ્ક્રીમ હન. એક પેપ્સી લઈ લો ખાવા. કઈ નહીં આ પેપ્સી ખાવામાં તો ચલો इसमें हो पेप्सी.
હવે તો ચોટી બંધાઈ જાય. બેસજો, હું પેપ્સી ખાઉં. કંચન જો ચા બનાવવાનું ચાલુ કરી દીધું. ચા ઉકળવાય થઈ ગયું. જો કંચનનો ચા. હા અંતિત બોલાવા હિરેન મને કે કંસ નમઃ. પીવડાય પેપ્સી દુકાન જો તો કે શોથી લાવી હતી ભાના ઘેરથી. એકાંશ ઘેરથી લાવ્યો ને.